હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં છો? કારણ કે આપણા બ્લોગ જોવો છે એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં આપણે જાગી ગયા, મોડા જાગ્યા આવીએ રવિવારે. અને આજે મહાશિવરાત્રિ છે તો બધાને હેપી મહાશિવરાત્રિને વહેલા ઝાડુ પોછા કરી લો. અને આપણે મહાદેવની જય બોલાવીને મસ્ત ને ચા નાસ્તો કરી લઈએ. આજે ગાઈસ ચોખા વગર લે કને હે ઉપવાસ તારે હે? તું રહી છે? કોણ રહી? તો હા ખબર નહીં. ગાઈસ ચોખા કર્યા હા. અને આ બાજુ બટાકાની સબ્જી બનાવી છે જે ઉપવાસમાં ખવાય ને એ રીતની. અને અહીં આગળ શક્કરિયા પણ લાયા છે. હવે બાફી દો તો ખાઈ લઈએ આપણે. મેળ લીધું ઘડામાં મેલ્યું ડોલમાં એવું કોમ પતી ગયું તારે? નાવાનું નહીં ખાવાનું બનાવવાનું થાય છે. આખો દિવસ પડ્યો તો છે તારી જોડે. તો ગાઈસ રોશની આવી. રોશની ચમ આવી? હા આટલો ફરવા લો વાખી દઉં. ચક્કુ બંધ કરી દઉં. ચક્કુ તમારું લે જો. હા જો સા પીધો સા. આમ બોલો મોઢેથી. ચમાર્યું ના પહેરાય? ચમ ના પહેરાય? ચેવો લાગુ કેજો. એ ધંધો કરો. દુકાને જા. નહીં લીધું હા? હેડો આપણે હવે જાવું ને મહાદેવના મંદિરે પોણી ચડાવવા. મહાશિવરાત્રિ છે એટલે. કે ગાઈઝ તો હવે આપણે જઈશું મહાદેવના મંદિરે દર્શન કરવા. તમને પણ દર્શન કરાવું. આજે શિવરાત્રિ છે એટલે જવું જ પડે. અને અહીંયા તો બાજુમાં જ છે મંદિર એટલે હું વાંધો નહીં. લહાડો લોટો ભરલો. તો ગાઈઝ જુઓ, આગલી વખત ગામડે ગયા હતા ને ત્યાં તોબાનો લોટો લેતા આવ્યા. એટલે ચોખ્ખું પાણી અબોટ હોય ને એની ઉપર પેલું આવતું પાણી, ચાલુ પાણી. ફાઇનલી ગાઈઝ મંદિરે આવી ગયા. રામજી મંદિરની બાજુમાં જ છે આપણે. તો દર્શન મસ્ત કરી લીધા હે ને. અત્યારે મંદિરની પાછળ બાજુ રામદેવ પીરનું મંદિર, યમરાજનું મંદિર, વરુણદેવનું મંદિર. મસ્ત મંદિર નહીં હે ને? કોરો મોર હે ને? બધા ભગવાન માતાજી બિહારેલા હે. અહીંયા જો શ્રી કુબેર ભંડારી. તો ગાઈસ આખું મંદિર હે ને બહુ મસ્ત છે. તો ગાઈસ રિંકુ તો હવે ઘરે આવીને શક્કરિયા ઉસકા મંડી હે ને. ભાવે તને? મને તો ઓછા ભાવે શક્કરિયા. તો ગાઈસ આજે હે ને સબ્જીમાં વડીઓ બનાવવાની છે જે સોયાબીનની આવે ને. એટલે સોયાબીનની વડીઓ કટિંગ કરવા માટે હું ભી ગયો મસ્ત મજાનો. અને જોવું મેડમ રેડી જમવાનું રેડી. તો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે ને ભૂખ લાગી છે. તને લાગી છે? જબ્બર લાગી છે નહીં? ગાઈસ જો વડીઓનું શાક તૈયાર છે. આ બળ્યો જમવાનું જમી લીધું છે. તું જમી તું હે? તું ચમ નાહી મસ્ત બન્યું નહીં વડીઓનું શાક? કેટલા દાડે ખાધું મેં આજ. હેડ ગોમડે હતા ને તાન મળતું તાન ખાધું હતું. તારનું હવે ખાધું તે હે? ઓકે ગાઈસ તો જમીને ઊંઘી ગયા હતા. ઊંઘીને અત્યારે જાગ્યો હું. ગુડી આવી હતી ને તો એને એક્ટિવામાં જેવી મસ્ત ઢીંગલી લગાવેલી છે જો ખાલી. વાવ કંઈ નહીં. મેડમ તો જો કેવા ઊંઘ્યા હે. ઓય ઓકે ગાઈસ તો હવે આપણે હે ને
કાચું લાયસન્સ આવી ગયું એટલે પાકા લાયસન્સ માટે ટેસ્ટ આપવા જવાનું છે ને એટલે હું આવ્યો છું ગિફ્ટ સિટી જવાના રસ્તે ગાડી શીખવા માટે. એટલે થોડું પાર્કિંગનું શીખીએ, મસ્ત મજાની મજા કરીએ. બાકી રોડ તો જોવો અહીંયા આગળ હે ને, આ રોડ સીધો ગિફ્ટ સિટી જાય. તમે નામ તો આપણી જ હશે, ગિફ્ટ સિટી ગાંધીનગરની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ. આપણે લાયસન્સ આવી જાય ને એટલે જશું. ચલો બ્લોગ બનાવશું એ બાજુ. ના અરે મંચો આવડે. ઓકે ગાઈસ, તો શીખીને આવી ગયા છીએ આપણે ગિફ્ટ સિટી બાજુથી. અને આબા નતું ને તો પછી ફોન કર્યો. પહેલાં ઊભી થતી નહીં, ફોન ચાલુ કરીને બેસી જાય છે. હે મુકુતા નહીં આવતું, આમાં નાસ્તો કરતો હતો. તું નથી કહેતી એવું નતું કીધું? આબુ તું સારું હેડ ફેરથી ઓટો મારવા લઈ જો હેડ હેડે રે. એટલે ના હેડ ઊભી થા હેડ ને ના હેડ ને ઓટો મારવા લઈ જો હેડ. ઓમ ચક્કર મારીને પાછા કેટલી વાર હેડ ઊભી થા ને. ના આજે કાલ ચોકડ મારે રજા હશે. કાલ તો હું વાજે તો આવું જ છું. હેડ ઊભી થા. ઊભી થા. મને લપોડા નહીં કરતો, તને ઊભી કરું છું. શું રાખડી ખી કરે છે. હે ગુડી, પેલી ટબુડી ચોથી લાવી તું એમ કે એક્ટિવાન રહી. હા ચોકલેટ રણુજાના રોમા પીરની કેટલી બધી લાવી છે. બધા નાલે રીતે દે તો હોય આલી ચોકલેટ કો હાથ તો હમણાં જ નહીં કોઈ તને બંદૂક આવીને વાગી જાય. 10 લે પેલી ઢીંગલી ચોથી લાવી એમ કેમ સાચું છે? રણુજાથી લાવી મસ્ત ઢીંગલી લેવી તા. તો ગાઈસ આ ગુડીની તો રણુજા અને જેસલમેર ને બધે ફરીને આવી ગયા. હવે મમ્મીની જવાનો હોય. તા મમ્મીની એ જાહે ને ગુડી? હે હવે એ બધા પ્રવાસ જવાનો હે. કેટલા દિવસ? ગોપાલિયા આપણે પેલી શિવરાત્રીએ ખબર આપણે પેલા શિવલિંગ પગ પીધીને તને જડી ઉલટીઓ કરતો હતો. હીરો બ્લોગ હજુ છે. તમે જોયો તો હીરો બ્લોગ જોયો તો? ગોપાલિયા ઉલટીઓ થતી હતી. પલ્સ ખવડાવી એ મેળો હતો ને આ તો ડાયરે જાય. ચોકન જોડે જ છે ને હજી. હેડો દાખલો નજીક જ હા હોય આ તલાવે. હેડો ગોપાલ આપણે દાખવો હમણાં. બે કપિલે કીધું કપિલે જવાનું છે. હાલ તો ફોન કર્યો. હે હેડો. ઓકે ગાઈસ, તો બુડી લોકોની બધા ગયા કરે અને મેડમને હે ને જવું છે પકોડી ખાવા. મેં કીધું હેડતા જુઓ ચપ્પલ પેલા દરવાજે યા દરવાજે લઈને આવવા પડે નહીં કસલાની. એક્સાઇટેડ છેલ્લા દાડે આજ તો જાહેરી નહીં પકોડી ખાવા. હેઠ આપણે પેલા નર્સરીમાં રહ્યા હતા ને ત્યાં લારીઓ ઉભી રહીને ખાવા જઈએ છીએ નહીં આજ ફેરથી. ગેટ રેડી. કેટલાની ખાઈ જઈશ કે તું? કેટલી પહોંચે તારી? હલે લે 50ની પૂરી કરજી. ના હું ના ખવડાવું. ખરે મન તો પકોડી ભાવતી એ નહીં. નહીં ભાવતી વધારે. એક બે ખાઈ લઉં કઈ નહીં. ચલો ઓકે ગાઈસ, તો પોકી ગયા. જો ખાઈ આવો ઉપડો ખબર આવે તને. ગાઈસ તો પકોડી ખાઈને આવી ગયા. મેં ખાલી બે પકોડી કાઢી ને એવી તીખી હતી ને મને આરામ કોઈ નહીં કે પકોડી તીખી હતી એમ. તીખું જ લાગતું નહીં ગમે. લો કોરી લઈ આવ્યો છું. લે ને લે ને બે. હા તીખું લાજુ. પકડ ને બે પકડ જલ્દી. હું એક જ ખાઉં. ઓકે ગાઈસ, તો પાછા એ જગ્યાએ આવી ગયા. તો બધે ઓટો મારીએ.
પહેલી વખત તો નથી આવી, હવે આવીએ ને. હે પકોડી ખાવા લઈને આવ્યો તો ખરી ને હું તને. તો ભાઈ જો બધા જોતા જોતા જાય કે શું વ્લોગ બનાવે હે, શું વ્લોગર બનવાના હે, અમને શું ખબર નહીં. હે કઈ નહીં, ચલો જોવાવાળા જોવા કરે ને બોલવાવાળા બોલ્યા કરે ને. કઈ નહીં ગાઈસ, ચલો હવે ઘેર જઈને જ મળીએ. બોલ અમે તને બહુરી ચડે બોલજી ક્યાંજી. તો ગાઈસ આયા ને ફળીઓ કહેવાય ને ગવાર ફળી બટે ને એટલે હે બોલ હેડ હવે એ ડાયલોગ મારી દે હેડ માર કે એમ નહીં. હા મને તો બહુરી ચડે એમ કે બોલ. રીહ ચડે ને તો આ લોહણ ઉપર કાઢી નાખવાની, જો ટીચી નાખવાનું, રીહ ચડાઈ હે ને. પાછું જોયું પહેલાં તો ખોટની ઊંધી પાડી હોય ને તો કે કોઈક બોલી લઉં પણ પડી નહીં, મારા નસીબ નહીં. કેવા પા હાથ આ કેવો અમે રીહ ચડાઈ કે હા મને તો આખો દાડી જ કહેવાનું હોય. જમવાનું રેડી હે અને એમ તો જેવી ભૂખી થઈ હતી તો તું બેહીએ જે રોટલો મળવા માંડી હે. અને હાથ તો ધોવાય કે નહીં એવું પાછું. અને આ કોણ આલી ગયું પ્રસાદી પેડા કને ઘરે બનાવે. ગાઈસ મારી મમ્મીએ ઘરે બનાવ્યા પેડા અને આટલું બધું મને શાક આલ્યું તે કાઢ લે ને થોડું. પહેલાં તો પેડો ચેક કરીએ. હાર ભાગતું નથી. ટેસ્ટ તો મસ્ત હ, દુકાન જોવો જ. તો ગાઈઝ અત્યારે નવી રેસીપી આવી હ પનીર અને ઉપર ચીઝ નાખ્યું ને. ગોપાલ એમના ઘરે બનાવી તો અત્યારે આપી ગયો. હું બરોબર ખાઈએ રહ્યો અને લઈને આવ્યો. તાર પપ્પાએ બનાવી કે તાર મમ્મીએ? એટલે ટોપરું નાખેલું છે કે ચીઝ છે? તો પનીર છે. ઓકે પનીર છેણેલું. ઓકે સમજી ગયો. લે દે ચાખવાય. લે આર્યલ ચાર ચાખવું હોય તો. મંડળી ગાઈસ આટલી નફરત દૂધથી કોઈને ના હોય, કોઈને દૂધવાળો ખાલી વાટકો હતો, મેં દૂધ પીધેલું હતું તો એની અંદર અને શાક ના લીધું કે ના મારે આની અંદર શાક લેવું જ નહીં. આની અંદર બીજી વાટકી બગાડી પણ આમાં ના લીધું. આટલી બધી નફરત દૂધથી તને હે નહીં ભાવતું આટલું બધું? પણ એટલે આ તો તાર પીવાનું હતું, શાકમાં મિક્સ થઈ ગયું. અરે તો ગાઈસ પનીર ભુરજી અત્યારે ટેસ્ટ કરીએ. કેવું મસ્ત બોલાય મોઢેથી આપણે.